રોડ પરનું ડામર પીગળી ગયું છે। ટાવર રોડ પર ડામર પીગળતા રાહદારીઓને હાલાકી પડી રહી છે। રોડ પર અનેક રાહદારી લપસી ગયા। લોકોને થતી મુશ્કેલીનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। બોટાદના આ દ્રશ્યો એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને તેની વચ્ચે રોડ પરનું ડામર પીગળી ગયું છે। ટાવર રોડ પરનો ડામર પીગળી જતા રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે। અનેક રાહદારીઓ છે તે લપસી પણ રહ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એક તરફ રોડ રસ્તાની કામગીરી પણ ચાલી રહી છે, પરંતુ તેની વચ્ચે ડામર પીગળવાની આ ઘટના અને આ મુદ્દે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર છે। રાજુ, બોટાદના એક તરફ કાળઝાળ ગરમી, તેની વચ્ચે ડામર રોડ પીગળી ગયો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। શું આપની પાસે વધુ જાણકારી? શું આમાં કોઈ ભ્રષ્ટાચાર છે? વધુ વાત કરવામાં આવે તો બોટાદ શહેરનો જે હૃદય સમાન જે વિસ્તાર કહેવાય ટાવર ચોક વિસ્તાર છે અને ત્યાં દરરોજની હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે। ત્યારે માહિતી મળ્યા મુજબ આ રસ્તા ઉપર જ તે થોડા સમય પહેલા તે ડામર પાથરવામાં આવ્યો હતો, એટલે રોડ ઉપર ડામરની કામગીરી કરવામાં આવી હતી ને તે અસહ્ય ગરમીના કારણે આ ડામર જે છે એ પીગળી રહ્યો છે અને ત્યાંથી પસાર થતા હજારોની સંખ્યામાં જે લોકો છે, જે સ્થાનિકો છે, જેને પારિવારિક મુશ્કેલી પડી રહી છે। કેટલાક લોકો પડી રહ્યા છે, કેટલાક બહેનો આ રસ્તા ઉપર ડામર ઉપરથી પસાર થતા પડી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને આ સમગ્ર જે ઘટનાનો જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે। ક્યાંક ને ક્યાંક લોકોમાં, સ્થાનિકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ખરેખર આ રોડની જે કામગીરી તેમાં મોટા પ્રમાણમાં શું ભ્રષ્ટાચાર થયો છે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલ, આભાર રાજુ તમામ જાણકારી માટે।